હેલો મિત્રો, હું તમને એક એવી કહાની કહેવા જઈ રહ્યો છું જે સાંભળ્યા પછી તમારી આંખોમાં આંસુ આવી જશે. એક પરિવારમાં એક દંપતી રહેતું હતું. તેઓની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી, પરંતુ તે પતિ પત્નીમાં ખૂબ જ પ્રેમ હતો. એટલે કે પતિ પત્ની એકબીજાનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. એક દિવસની વાત છે. પત્ની તેના પતિને કહે છે કે ભગવાને મને કેટલા સુંદર અને લાંબા વાળ આપ્યા છે, પરંતુ આ વાળમાં નાખવા માટે મારી પાસે એક પણ સારી હેર પેન નથી. તમે મને એક હેર પેન તો લઈ આપો. ત્યારે પતિ તેની પત્નીને કહે છે, અરે ગાંડી, તને તારી હેર પિનની પડી છે, પણ તું એ નથી જાણતી કે મારી ઘડિયાળનો બ્લેડ છેલ્લા 10 દિવસથી તૂટી ગયું છે. તેમ છતાં નવો બ્લેડ લાવવાના પણ મારી પાસે પૈસા નથી. તો તારી હેર પેન હું કેવી રીતે લાવું? પરંતુ બીજા દિવસે પતિ પોતાનું કામ કરીને પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં ઘડિયાળવાળાની દુકાન આવી, તો તેણે તે ઘડિયાળની દુકાને જઈને પોતાની બ્લેડ વગરની ઘડિયાળ વેચી નાખી અને જે પણ રકમ મળી તે રકમમાંથી કટલરીની દુકાન પરથી પોતાની પત્ની માટે એક સુંદર હેર પેન ખરીદી લીધી અને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. દરવાજા પાસે જઈને પતિએ દરવાજો ખખડાવ્યો, તો પત્નીએ દરવાજો ખોલ્યો તો પતિની નજર પત્ની પર પડી. તો પતિ પોતાની પત્નીને થોડી વાર તો જોતો જ રહ્યો. ત્યારે પત્નીએ પોતાના પતિને કહ્યું કે તમે પણ શું ભૂતની જેમ ડોળા ફાડીને જોઈ રહ્યા છો? ત્યારે પતિ એટલું જ બોલી શક્યો, તારા લાંબા વાળ ક્યાં ગયા? ત્યારે પત્નીએ કહ્યું, મેં મારા વાળ કપાવી અને વેચી નાખ્યા અને બદલામાં મળી રકમમાંથી હું તમારી ઘડિયાળ માટે આ સુંદર બ્લેડ લાવી છું. અને પત્નીએ તે બ્લેડ પોતાના પતિના હાથમાં મૂક્યું. પતિએ પત્નીને કહ્યું કે આ બ્લેડનું હું શું કરું? મેં બ્લેડ વગરની ઘડિયાળ વેચીને હું તારા વાળ માટે આ સુંદર હેર પેન લાવ્યો છું. એમ કહીને હેર પેન પત્નીના હાથમાં મૂકી બંને જણ એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ જોઈને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા. દોસ્તો, આને કહેવાય સાચો પ્રેમ. દોસ્તો, આપણે આપણા જીવનમાં એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે સંબંધો જાળવવા, વિકસાવવા માટે આપણે એના વિચારવું જોઈએ કે સામેની વ્યક્તિ મારા માટે શું કરે છે, પરંતુ સામેની વ્યક્તિ માટે હું શું કરું છું તે વિચારવું જોઈએ. એ જ સાચો પ્રેમ છે અને તે પરિવાર સુખીથી જીવન જીવે છે.